પહેલા તો સૌને નૂતન વર્ષા અભિનંદન અને આજે દેવ દિવાળી એટલે તુલસી વિવાહનો પાવન પર્વ છે. બધા જ લોકોને મારી શુભકામના પાઠવું છું. ખાસ કરીને ધારાસભ્ય તરીકે વિકાસના કામો કરતા હોય, અમારી ગ્રાન્ટના કામો કરતા હોય, પણ સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ, જેમ કે આજે તુલસી વિવાહનું પાવન પર્વ છે. આજે અમારે 3જું વર્ષ છે. અમે દર વર્ષે 10,000 તુલસીના રોપના કુંડા સાથે, માટી હોય, કુંડું હોય અને છોડ હોય તુલસીનો, અને આવા 10,000 કુંડાનું આખી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા 17 જગ્યાએ, રાજકોટમાં વિધાનસભામાં 17 જેટલી જગ્યાએ આજે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે અહીંયા કાર્યક્રમની શરૂઆત રાજકોટના લોકપ્રિય સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી રૂપાલા સાહેબના હસ્તે કરવામાં આવી અને સાથે અમારી સમગ્ર ટીમ, શહેરના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ મહામંત્રી શ્રી વલ્લભભાઈ, અને જેમણે સમગ્ર 2 મહિના પહેલા તૈયારી કરવી પડતી હોય છે કે આ કુંડા, એના છોડ, એની માટી એને વાવવા માટે, અને એ સમગ્ર આયોજન જે અમારા કિશોરભાઈ રાઠોડ, જે પૂર્વ મહામંત્રી અને પુરુષાર્થ યુવક મંડળના અધ્યક્ષ, એ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. અને બસ આ એક વિસ્તારના લોકોની સેવા કરવાનો અને એક આધ્યાત્મિક રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ તુલસી આપણા માટે ખૂબ, તુલસીનો છોડ, તુલસીનો રોપ એ ખૂબ મહત્વનું છે. અને આજે સમગ્ર લોકોને દેવ દિવાળીના પાવન પર્વની રાજકોટની જનતાને, મારા વિધાનસભાના મતદારોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું.